સાંતલપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે વાલાભાઈ કરસનભાઈ ભરવાડ બિનહરીફ કરાયા। સાંતલપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થાપિત થયા બાદ આજે કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી। કોલીવાડા બેઠક પરથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર વાલાભાઈ કરસનભાઈ ભરવાડની કારોબારી ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। વારાહી સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિર, પાટણ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગુર, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા, ઉપપ્રમુખ હીરાબેન લેબાજી ઠાકોર, જિલ્લા પંચાયતના સભ્ય માધવભાઈ ઠાકોર, હિનાબેન ચૌધરી સહિત તાલુકા પંચાયતના તમામ સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હરિભાઈ ભરવાડ, જામાભાઈ ભરવાડ, રાણાભાઈ ભરવાડ, ભગવાનભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। સભ્ય વાલાભાઈ ભરવાડને શુભેચ્છાઓ પાઠવી તેમના નેતૃત્વમાં તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળે તેવી આશા વ્યક્ત કરી હતી। કારોબારી ચેરમેન તરીકેની નિમણૂક બાદ વાલાભાઈ કરસનભાઈ ભરવાડે પક્ષના નેતાઓ, તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ સાંતલપુર તાલુકાના સર્વાંગી વિકાસ, પ્રજાલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ રહી કાર્ય કરશે। કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને નવનિયુક્ત કારોબારી ચેરમેનનું પુષ્પગુચ્છ તથા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। જે કારોબારી ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે અમારા તાલુકાના પ્રમુખ શક્તિસિંહ અને દરેક આખી ટીમ અમારી ભાજપની અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ વાલાભાઈ કરસનભાઈ ભરવાડ, કોલીવાડા 7 નંબર ઉપરથી ડેલિકેટની સીટ જીત્યા છે, ભારતીય જનતા પાર્ટી। મારું નામ શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા, તાલુકા પંચાયત સાંતલપુરના પ્રમુખ છું અને આજે વારાહી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી। એમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની રચના કરવામાં આવી। કારોબારી સમિતિના ચેરમેન તરીકે વાલાભાઈ ભરવાડ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે કિરણબેન પરમારની વરણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ એમને બંનેને આપવામાં આવ્યો અને બંનેની વરણી કરવામાં આવી। બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ અમે બધા ડેલિકેટ સદસ્યો। જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો। એમાં તાલુકા પંચાયતમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે સામાન્ય સભા યોજાઈ, જેની અંદર વાલાભાઈ ભરવાડને કારોબારીના ચેરમેન તરીકે અને શ્રી કિરણબેન પરમારને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે। દરેક કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છે અને સૌ સાથે મળી અને આવનારા દિવસોમાં સારા કામો કરવાના સંકલ્પ લીધા છે સૌએ સાથે મળી।